ગુજરાતમાં નવરાત્રી જેટલું મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માડી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ઘેર અને ડૂર નૃત્ય રમવાની અનોખી પરંપરાને જાળવી રાખી છે। બનાસકાંઠાના ડીસામાં અંદાજે મારવાડી માડી સમાજના 50,000 જેટલા લોકો વસે છે, જ્યારે છેલ્લા 25 વર્ષોથી આ પ્રકારે દર ધૂળેટીના દિવસે ઘેર અને ડૂર નૃત્યનો જલસો રાખતા હોય છે, જેમાં હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈને ઘેર નૃત્ય રમતા હોય છે, તો મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાય બે ભાગમાં વહેંચાઈને એકબીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય તેને ડૂર નૃત્ય તરીકે ઓળખાય છે। આ પ્રકારની ઉજવણીથી સમાજના લોકોમાં એકતામાં વધારો થતો હોવાનું આગેવાનોનું માનવું છે। મારવાડીમાં કહેવાયું છે કે દિવાળી તો અઠે કટે પણ હોળી તો પોતાના ઘરે જ દેશની અંદર, એટલે દેશ વિદેશમાં રહેતા લોકો જે ધંધાર્થે બહાર નીકળ્યા હોય એ તમામ લોકો હોળી ઉત્સવ મનાવવા માટે પોતાના દેશમાં આવતા હોય છે। પરંપરાગત રીતે આ રાજસ્થાની તહેવાર છે। રાજસ્થાનથી અમે વર્ષો પહેલા માઇગ્રેટ થઈને આવેલા, તો માળી સમાજે આ પરંપરાને વર્ષોથી અહીંયા જાળવી રાખી છે। 3 પ્રકારના નૃત્ય થાય છે, જે પુરુષો રમે છે અને ગેર કહેવાય છે, બહેનો રમે અને લૂર કહેવાય છે, અને 5-7 લોકો મળીને ફાગ ગાવે છે। એટલે કુલ મળીને આપણી જે પરંપરાઓ રહેલી છે, પરંપરા જાળવવાનું કામ આપણા વડીલો કર્યું અને હવે નવી પેઢી પણ એને આ ઉત્સવ મનાવી રહી છે। ઉત્તર ભારતનો આ તહેવાર છે। અમે લોકો અહીંયા રાજસ્થાનથી માઇગ્રેટ થયા છીએ અને અમારી મૂળ પરંપરા જાળવી રાખવા માટે પરંપરાગત વેશમાં આ ગેર નૃત્યનું દર વર્ષે ધૂળેટીના દિવસે આયોજન કરીએ છીએ। આના કારણે અમારી સામાજિક એકતા અને એકબીજા સાથેની ઓળખાણ અને પરિચય વધે છે અને ભાઈચારા અને એકતાની ભાવના વધે છે। અમે માળી સમાજના અહીંયા બધા એકત્ર માણસો ભેગા થયા છીએ, મહિલાઓ, બાળકો તેમજ મોટા વડીલો બધા ભેગા થઈને